ભગવાને એકવાર એવું કીધેલું શું? કે સમજી શકાય એવી વાઈફ હા દુનિયાના દરેક ખૂણે મળશે. હા પછી ભગવાને દુનિયા ગોલ બનાવી દીધી ને આપણે અત્યાર સુધી ખૂણા હોદ્યા કરીએ છે. ગીત વગાડલા, ગીત વગાડ. ઓહો. તમે લગ્ન પછી પુરુષની સાથે કેવું વર્તો છો? અરે અમારો જન્મસિદ્ધ અધિકાર છે પત્નીનો, સમજ્યા? કકરાટ ના કરીએ ને તો તમે લોકો સીધા રહો જ નહીં. હાલી આવે બે. તને પિયર મોકલી છે તોય તું તઈથી મારી સાથે ઝઘડે છે? હા તો ધીસ ઇઝ વર્ક ફ્રોમ હોમ. આ તારું વર્ક ફ્રોમ હોમ છે એમ? જોયું તે? યસ, બિલકુલ વર્ક ફ્રોમ હોમ. હા ચાલ હે વાળી મૂકી દે હવે. ટાઈમ પાસ કરો, ફોન કરે મૂકી દે. વે હું વે હટ હટ. હટ. અને લગન પછી શું ધ્યાન રાખવાનું? કશું જ નહીં, એકબીજાનું ધ્યાન રાખવાનું ને ખોટી હળી નહીં કરવાની એકબીજાને. કેમ કે વાઈફ અને સિગરેટ છે ને સળગાવો ના ને ત્યાં સુધી તો હાનિકારક નથી જ હોતી. ચાલ આ ગીત બીત વગર તો મારું પતે જ નહીં. હા ભૈયા, સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. અરે હું છે ને પપ્પા મમ્મીની ત્યાં આવી છું, હું પિયર આવી છું. અરે વાહ, એવું કર્યું? હું ચલી વે. હેલો, હા તો મારે તમારું જ કામ છે. બોલ. અરે યાર મારે તમને એમ પૂછવું છે કે આ આપણો જે મોબાઈલ છે ને મારો, હા, આ કયા ચોઘડિયામાં લીધેલો, કયા બેકાર દિવસે લીધેલો? થોડી વારે ફોન બંધ થઈ જાય છે, બગડી જાય છે યાર. તારી બર્થડે ના દિવસે જ લીધેલો. એવું છે? હા તો વાંધો નહીં, એ તો આવી રહેશે. સાંભળો, હું છે ને હવે અત્યારે બ્યુટી પાર્લર જાઉં છું. પાર્લર નું ક્યાં કાઢ્યું તે? હવે સામેવાળી દીપિકા જાય છે ને, દીપિકા? હા તો એની જોડે જઈ આવું ને એમ. બે એ જાય હવે, એ 25 વર્ષની છે. તો બકા આપણી ત્યાં છે ને નવી ગાડી હોય ને તે જ સર્વિસ સેન્ટર જાય, બાકી જૂની ગાડી તો ઢોલ ડબલાથી ઘરે જ ધોવાય. હટ, કશું બી બોલો છો? અલા, હા ઉભાડો. હેલો. હલો, સાંભળો. હા, કેવું છે બકુડી? વાહ, તમે તો ભકોડી ને બધું કેવું પડેલા? હા, સાંભળો, હું બહાર જાઉં છું હે ને. તો આને ઇમોશનલ કરું. હે? આટલા તડકામાં બકા તું બહાર જાય છે? હા તો તું બહાર જાય ને તો મને બહુ ડર લાગે છે. પણ ચિંતા ના કરશો, હું વહેલી આવી જઈશ. એનો જ ડર લાગે છે. હે? શું બોલ? મને એવું થાય છે ઇમોશનલી બકા. શું થયું તમને? તને કશું થઈ ગયું તો પછી મારું શું થશે? તો બધું ના કરો ને એમની હાથે. મજા આવશે જો તું. અરે સાંભળો, આવું બધું કેમ બોલો છો તમે? બસ જો. સારું તો તમે સાંભળો, હું આજે તમને એક સવાલ પૂછું છું. હા, જો હું અચાનક મરી જાઉં. બે હું થયું લા? ના હવે તમે સાંભળો, હું અચાનક જો મરી જાઉં તો તમે બીજા લગ્ન કરશો? કોઈ દિવસ ના કરું જાનું. ઓહો. વારે ઘડી એકની ભૂલ કરાયેલા. હે? કઈ નહીં, ના કરું. હું એવું વિચાર. તમે મને વચન આપો હું લી કે મારા ગયા પછી તમે બીજા લગ્ન કરશો. સારું કરીશ, બસ ફક્ત તારા માટે કરીશ બસ. પછી તમે આ તમારી નવી વાઈફ ને આ જ ઘરમાં રાખશો ને? હવે આ તું હવે લાંબુ કરે. બોલો ને. પણ બીજું કોઈ ઘર છે આપણી પાસે? આ જ ઘરમાં રાખીશ બસ. તો ઘરમાં બધી એ વસ્તુઓ વાપરશે ને? તારો બેડરૂમ નહીં વાપરે બસ. પાક્કું? અરે એકદમ ધેટ બેડરૂમ ઇઝ ઓનલી યોર્સ. પછી મારી જ્વેલરી? તે હું એને કઈ રીતે વાપરવા દઈ શકું? એમાં તારી યાદો જોડેલી છે. એ એની જ્વેલરી બનાવી લેશે બસ. મારા ચંપલ પહેરશે તો? નહીં પહેરેલી, એના 7 નંબર છે, તારા 6 છે. હે? એ કાકા, હે શું થયું? શું બોલ્યા તમે? શું બોલી ગયું લા? કોક તમારા મનમાં છે એનું કહેવાય ગયું. હે ના? હલો, હા શું થયું? લા સીટ. તમે ઘરે આવો આજે ખાલી. અલા ના બકા. હેલો. ના ના, તમે ઘરે આવો ને ખાલી. અલા તે બધું એકદમ ઇમેજિન કરાયું ને એમાં મારું તો બાકી બકા તારા વગર તો છે ને 60 મિનિટ પણ મને 1 કલાક જેવી લાગે છે. તે 60 મિનિટ 1 કલાક જ. બાટલી સાથે માણસનો સંબંધ જન્મે ત્યારથી મૃત્યુ સુધીનો છે. જન્મે ત્યારે દૂધની બાટલી, પછી ગ્રાઇપ વોટરની બાટલી, પરણે એટલે દારૂની બાટલી, ને પછી દવાની બાટલી, સાલા ઘરડો થાય એટલે કાયમ ચૂર્ણની બાટલી, ને મરવા પડે ત્યારે ગંગાજલની બાટલી. તો બાકી બકા તારા વગર તો છે ને 60 મિનિટ પણ મને 1 કલાક જેવી લાગે છે. તે 60 મિનિટ 1 કલાક જ થાય. એમ એમ તમે ઘરે આવો ને ખાલી. 6 અને 7 નંબરના જોડા કાઢું છો. ના ના. હેલો આમ મરી ગયો. આજે મેં તારી ઘેર આવવાનો. ના હોય. ખરેખર લા રજાના દિવસે પતિ નવરો બેઠો હોય ને હા. તો પત્નીની નજર કેવી હોય ખબર? કેવી? કોક કોન્ટ્રાક્ટરનો મજૂર નવરો બેઠો ખૂણામાં બીડી પીતો હોય ને, એ કોન્ટ્રાક્ટર થી રહેવાય જ નહીં. એને કંઈક ને કંઈક કામ સોંપે જ. સેમ એવું થઈ જાય આપણી હાથે. આ લઈ આવ, તે લઈ આવ, પસ્તી આપી આવો ને શાકભાજી લઈ આવો. એટલે બેહવા દે નહીં દોસ્ત. એટલે આમાં મેં ફિલોસોફિકલ ને ધીસ ઇઝ ફેક્ટ.
हाँ भाई स्टे ट्यून्ड विद किशोर काका ओनली ऑन रेडियो सिटी 91.1